ચોક બજાર વિસ્તારમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન લઘુમતી સમાજના લોકોને વેચતા જ જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો। શહેરના કોટ વિસ્તારમાં અશાંત ધારો છેલ્લા ઘણા સમયથી લાગુ કરાયો છે। દરેક વિસ્તારમાં સામાજિક સંતુલન જળવાય માટે અશાંત ધારો લાગુ કરાઈ છે। ચોક બજાર વિસ્તારમાં જૈન સમુદાય ખૂબ મોટા પ્રમાણમાં રહે છે અને અન્ય દેવી દેવતાઓની મંદિરની બાજુમાં હિન્દુ કે જૈન સિવાય અન્ય કોઈ ધર્મની લોકોને મિલકત ન વેચવામાં આવે એવો આગ્રહ પણ રાખાતા હોય છે। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહદ એઝાઝને વેચાયું છે। દેરાસરનું બાજુનું મકાન વેચાતા જ જૈન સમુદાય તેનો વિરોધ કરી રહ્યા છે। અન્ય ધર્મના લોકોને ધાર્મિક સ્થળની બાજુમાં મિલકત વેચાય તો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખલલ પહોંચી શકે। સ્થાનિક રહેવાસી રૂપાબેને જણાવ્યું કે વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહદ એઝાઝના નામ પર કરી દેવાયું છે। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ। જૈન દેરાસર છે, માતાજીનું મંદિર પણ છે અને સમગ્ર વિસ્તારમાં અશાંત ધારો છે। હિન્દુ ધર્મ પાળનાર વ્યક્તિને મિલકત લઘુમતી સમાજના સ્થાનિક લોકોની સહમતિ વગર નથી વેચાઈ શકતી। હવે આ વિજય ઝવેરનું મકાન વેચાયું છે, જ્યાં બાજુમાં જ મારું મકાન છે અને અમારી મંજૂરી લીધા વગર અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લઈ મિલકતને તબદીલ કરી દીધી છે। કલેક્ટર રજૂઆત કરવા આવ્યા છે કે મિલકત તબદીલી બાબતે તાત્કાલિક અસરથી ઊંડાણપૂર્વકની તપાસ થાય। જૈન દેરાસરની બાજુમાં લઘુમતીને મિલકત આપવામાં આવી છે, જેની પર રોક લગાવવામાં આવે। કુમાર પટેલ શું રજૂઆત લઈને આવ્યા? અમે આદિશ્વર ભગવાન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરી, વિજયકુમાર મોતીલાલ ઝવેરી, એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે આવ્યા છે। શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન છે? આ 150 વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે, પણ આજુબાજુ રહેવાવાળા પણ બધા જૈનો જ છે। તમારા વિસ્તારમાં અશાંતધારો પણ લાગુ છે, છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે? એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો। અશાંતધારાના ડોક્યુમેન્ટમાં સિગ્નેચરો પણ જોઈએ તો કોની સિગ્નેચરો? સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી। તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।